હર છે એક હરિનું સ્વરૂપ છે, એ બધા તો કે એના જ સ્વરૂપ છે, પણ એને જેવું જેવું સૃષ્ટિનું કામ કરવું છે એવું એવું તો કે રૂપ ધારણ કરશે. સર્જન કરવું છે તો કે આવી બ્રહ્મમૂર્તિ રૂપે આવે, સંહાર કરવો છે તો હર મૂર્તિ રૂપે આવે, અને તો કે સસ્ટેન કરવાનું છે તો કે વિષ્ણુ રૂપે આવશે ભગવાન. એટલે જે લોકો હરિને હરમાં ભેદ કરે તો એ તમને સમજાય કે કેટલું એટલે કેટલું અવિચાર સિદ્ધ છે. એક જ ભગવાન એને જે કાર્ય કરવા છે એવું એવું સ્વરૂપ ધારણ કરીને એ તો કે એ સૃષ્ટિ સ્થિતિ લયનું કાર્ય કરશે. એ કોઈ હર મૂર્તિને, હરિની મૂર્તિ વિષ્ણુને શિવજી એ બે જુદા જે છે એ ઘોર અજ્ઞાન છે, ઘોર અજ્ઞાન. અત્યારે તો હરિને હરની તો વાત જવા દો, હરિના જ જુદા જુદા એના જે અવતારી પુરુષો તરીકે આવ્યા તો એના જુદા જુદા રૂપમાં બધા ભેદ કરે. અમે તો ભગવાનના નાના સ્વરૂપને જ માનીએ, ભગવાનના ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો એ સ્વરૂપને અમે ના માનીએ. પછી એમાંય વળી મને તો ખબર નથી, પણ એમાંય મને ખબર અમુક લોકો વર્ણન કરતા હોય, પણ એમાંય પાછા 11 યર્સના જ ભગવાનો એમાંય વળી કેટલાય બધા ભેદ કરતા હોય કે અમે તો ફલાણા વાળા, અમે તો ઢીકણા વાળા, એટલું એમાંય કરતા હોય છે. પણ એકચ્યુઅલી તો કે ભગવાન જે છે એને જે સૃષ્ટિના જે સૃષ્ટિ સ્થિતિ લય કરવી છે એ પ્રમાણે એ જ ભગવાન હરિને હરનું કે બ્રહ્માજીના બધા રૂપ ધારણ કરીને ભગવાન આવે.